વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 23 લઘુ કાવ્યો, દુહા, મુક્તક અને હાઇકુ એના વિશે આપણે અભ્યાસ કરીશું. જો લઘુ કાવ્યો, લઘુ એટલે નાના નાના કાવ્યો, કાવ્ય પણ નાના, એક બે પંક્તિના કે બે ચાર પંક્તિના આવા જે નાના કાવ્યો હોય છે એને લઘુ કાવ્યો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે લઘુ કાવ્યો છે એ લઘુ કાવ્યોમાં સૌથી પ્રથમ આપણે અહીંયા દુહા ભણીશું. જો દુહા એ આપણા ગુજરાતી સાહિત્યમાં આપણા સમાજનું એ પ્રતિબિંબ પાડે છે. દુહા, દુહાઈ દેવી, એ ઉપરથી એ દુહા એ શબ્દ આવેલો છે. અને આ દુહાઓ છે એ આપણા સાહિત્યમાં પ્રાચીન સમયથી એક ગવાતું એ સાહિત્ય છે. બરાબર? આવા જે દુહાઓ છે એ દુહાઓ આ રીતે એ લોક સાહિત્યનો પ્રકાર છે. બરાબર? લોક સાહિત્ય, લોકોના મુખે ગવાતું સાહિત્ય, લોક સાહિત્ય નો આ એ પ્રકાર છે. આવા જે દુહાઓ છે એમાં પહેલાના વખતમાં રાજાના દરબારમાં ચાણક્ય ભાટ રાજા માટે સારું સારું એમના વિશે, એમના કુળ વિશે કહેતા, રાજા પ્રસન્ન થઈને એમને ભેટ સોગાદો આપતા. એ દુહાઈ દેવી, દુહા એ શબ્દ આવેલો છે. એટલે લોક સાહિત્યનો આ પ્રકાર છે. એ બે પંક્તિનું પણ હોઈ શકે છે અને ચાર પંક્તિનું પણ દુહાઓ હોઈ શકે છે. તો આવા જે દુહાઓ છે એ દુહાઓમાં એ ગાઈ પણ શકાય છે. બરાબર? દાખલા તરીકે આપણે કેટલાક દુહાઓ જોઈએ કે હજી દળ ફળે વાદળ ફળે ને ફરે નદીના પૂર, પણ સુરા બોલે ના ફરે એ ભલે પશ્ચિમ અંગે સૂર. આ એક દુહો છે. બરાબર? લોક ડાયરામાં પણ એને ગાવામાં આવે છે. આપણા લોક સાહિત્યના કલાકારો પોતાના લોક ડાયરામાં આવા દુહાઓ એ લલકારતા હોય છે. દાખલા તરીકે આપણે બીજો એક દુહો જોઈએ. એ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત, એ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત, એ ચોમાસે વાગડ ભલો એ મારો કચડો બારે માસ. આ એક દુહો છે. એટલે દુહાઓને એ ગાઈ શકાય છે. જ્યારે ગરબાની, લોક ડાયરાની રમઝટ ચાલતી હોય ત્યારે આવા દુહાઓ આવા આપણા લોક સાહિત્યના કલાકારો દ્વારા એ રજૂ થતા હોય છે. આ જે દુહા છે એ દુહાનું મુખ્ય લક્ષણ ચોટ અને લાઘવ છે. બરાબર? દુહાનું મુખ્ય લક્ષણ ચોટ અને લાઘવ છે. સારા વિચારો રજૂ કરી શકે છે, કોઈને ચોટ આપી શકે છે, એટલે ચોટદાર હોય છે. એટલે બે લક્ષણ યાદ રાખજો, ચોટ અને લાઘવ એ આ દુહાના બે લક્ષણો છે. આમાં સૌથી પ્રથમ અહીંયા આપણને દુહો આપવામાં આવેલો છે કે કુળ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના અંશી કોક અલભ્ય. જો અહીંયા પ્રથમ દુહામાં જે ઉજાડનાર વ્યક્તિઓ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા કહ્યું છે કે કુળ દીપક થવું કઠિન. આપણા કુળના ઘરમાં આપણા કુળમાં દીપક બનવું એટલે કે ઘરને ઉજાડવું, આપણા કુળને ઉજાડવું, સારા કર્મો કરીને આપણા કુળને ઉજાડવું એ કઠિન છે. બરાબર? પોતાના કુળને ઉજાડનાર, દીપાવનાર બનવું કઠિન છે.
દેશ દીપક દુર્લભ. દીપક એટલે આમે આપણને ખબર છે કે અજવાળું આપનાર, અંધકાર દૂર કરનાર. એમ કુળમાં અજવાળું પાથરનાર, કુળને ઉજાડનાર કોક વિરલા જ પાકે છે. બરાબર? એટલે કુળ ઉજાડનાર એ કુળને આગળ લઈ જાય છે. એટલે અહીંયા કવિ કહે છે કે કુળ દીપક, કુળને ઉજાડવું એ કઠિન છે, પણ એથી એ કઠિન દેશ દીપક બનવું, દેશને ઉજાડવો, દેશ માટે સારા કર્મો કરવા, દેશને પ્રગતિના પંથે લઈ જવો, એવો દેશ દીપક બનવું દુર્લભ છે. એથી દુર્લભ શું છે કે જગ દીપક જગદીશના અંશી કોક અલભ્ય. જગને દીપાવવું, પોતાના કુળને તો કોઈ દીપાવે તો એ કઠિન કહેવાય. દેશ દીપક બને, દેશને ઉજાડે એ દુર્લભ કહેવાય. પણ આખા જગતને ઉજાડે, આખા જગતમાં અજવાળું પાથરે, આખા જગતમાં કંઈક કરી બતાવે, ઉજાસ પાથરી બતાવે, ઉજાડે, એવા તો લોકો દેવોના અંશ સમાન હોય છે. અને આવા લોકો એ મળવા અલભ્ય છે. બરાબર? એટલે મળવા અલભ્ય છે એમ અહીંયા કહે છે. જો પોતાના કુળ દીપાવનાર તો અનેક હોય છે, પણ કુળને દીપાવવું ને સારા સંસ્કારો દ્વારા એ કઠિન છે. બરાબર? તો એ જ રીતે દેશ દીપક બનવું પણ દુર્લભ છે. આપણને ખબર છે કે કુળ દીપાવનારા નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા કુળ દીપક, કુળને દીપાવનારા છે. દેશ દીપક આપણા જે શહીદો, વીર શહીદો, એ દેશને દીપક ઉજાસ પાથરનાર છે, દેશ માટે મરી ફીટનારા છે. એટલે દેશ દીપક કહેવાય એ બનવું દુર્લભ છે. પણ જગત ને દીપાવવું, એમાં તો જગદીશ ભગવાનનો અંશ હોય ને, એ જ જગતને ઉજાડી શકે, જગતને કંઈક નવો રસ્તો બતાવી શકે, જગતના દુઃખોને દૂર કરી શકે એવો જગ દીપક બનવું એ તો અલભ્ય છે. બરાબર? ગાંધીજી હોય કે પછી આપણા જે કેટલાક ધર્મ પ્રચારકો હોય, એમાં જોઈએ તો ઈસુ ખ્રિસ્ત છે, ગાંધીજી છે, અધર ટેરેસા છે. આવાએ શું કર્યું છે? જગતને નવો રાહ આપ્યો છે. એટલે જગતને દીપાવ્યું છે. એવા તો અલભ્ય હોય છે, ભાગ્યે જોવા મળે એવા હોય છે કે જગતને દીપાવતા હોય છે. મહાવીર સ્વામી હોય, ગૌતમ બુદ્ધ હોય, ગાંધીજી હોય કે મધર ટેરેસા હોય કે પછી કોઈ મહાન વ્યક્તિઓ હોય, એ આખા જગતનું કલ્યાણ કરતા હોય છે. અને આવું જગતનું કલ્યાણ કરનારા ખૂબ ઓછા જોવા મળે છે, દુર્લભ હોય છે. એમ આ દુહામાં કવિ કહેવા માંગે છે. શું બનવું કઠિન છે? કુળ દીપક બનવું કઠિન છે. શું બનવું દુર્લભ છે? દેશ દીપક બનવું દુર્લભ છે. અને અલભ્ય શું છે? જગ દીપક બનવું અલભ્ય છે. બરાબર? એમ આ દુહામાં એ કહેવામાં આવ્યું છે. બરાબર? અને જગતને એ જ ઉજાડી શકે જેમાં ભગવાનનો અંશ હોય. એ જ આ જગતને એ ઉજાડી શકે. બીજો દુહો છે, આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘેર કદી ન જાઈએ ભલે કંચન વરસે નહીં. જો બીજા દુહામાં અહીંયા સ્વાભિમાનની વાત કરવામાં આવેલી છે. બરાબર? કે આપણું સ્વાભિમાન જળવાય નહીં, આપણું માન જ્યાં જળવાય નહીં, આપણને જ્યાં જઈએ મહેમાન ગતિએ કે કોકના ઘેર અને ત્યાં આપણને આવકાર મળે નહીં, આદર મળે નહીં, કે એ સામેની વ્યક્તિના આંખોમાં આપણા પ્રત્યે એના હૃદયમાં સ્નેહ ના હોય, તો એવા ઘેર કે આપણે ક્યારેય જવું જોઈએ નહીં. ભલે ત્યાં સોનાનો વરસાદ વરસે, ગમે તેટલી સમૃદ્ધિ હોય,
પણ જ્યાં આપણને આવકાર ન મળતો હોય, આવો એવું એના મુખ્યથી આપણને સાંભળવા ના મળે, બરાબર? તો આવકાર ન મળે ત્યાં ક્યારેય એ ઘેર આપણે જવું જોઈએ નહીં. દુલાભાઈ પાયાભાઈ કાગે લખેલું પેલું કાવ્ય ખબર છે ને, કે હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કોઈ આપણે ત્યાં આવે, એક તો પ્રભાવથી આવે અને એક અભાવથી આવે, તો બંને પરિસ્થિતિમાં આપણે એને આવકાર આપવો જોઈએ. એટલે કવિ કહે છે કે આપણે જે ઘેર જઈએ ત્યાં આવકાર આપણને મળે નહીં, આપણને આદર મળે નહીં, આવો એવું કહેવાનું આપણે સાંભળવા ન મળે, કે નહીં આંખોમાં આપણા પ્રત્યે સ્નેહભાવ ના હોય, નફરત હોય, તો એને ઘેર ભલે સોનાનો વરસાદ વરસતો હોય, ગમે તેટલી સમૃદ્ધિ હોય, તો એ ત્યાં પગ મૂકવો જોઈએ નહીં. એ આપણું સ્વાભિમાની છે, બરાબર? એ બાબત અહીંયા રજૂ કરવામાં આવેલી છે, બરાબર? એટલે દુહા એ આપણા ગુજરાતી સાહિત્યમાં લઘુ કાવ્ય છે અને એ લોક સાહિત્યનું સ્વરૂપ છે. હવે બીજું સ્વરૂપ છે મુક્તક. મુક્ત મને પોતાનો વિચાર લેખક કવિ રજૂ કરી શકે એ મુક્ત. અને મુક્તક એ એનું મુખ્ય લક્ષણ, મુક્તકનું મુખ્ય લક્ષણ ચમત્કૃતિ છે, ચમત્કાર છે. એમાં કંઈક ચમત્કાર જોવા મળે છે, બરાબર? નાનું હોય, 2 પંક્તિનું 4 પંક્તિનું આ મુક્તક હોય, પણ મુક્તક મોતીની જેમ એ ચમકી ઉઠતું હોય છે, એની કિંમત હોય છે. જેમ મુક્તક મોતીની કિંમત હોય છે, મોતી કિંમતી હોય છે, એમાં મુક્તક પણ મોતી જેવું હોય છે, કે એ ખૂબ મોટો વિચાર એમાં એ રજૂ કરી જાય છે. 2 કે 4 પંક્તિઓમાં ખૂબ મોટો વિચાર એ રજૂ એમાં થતો હોય છે, બરાબર? આવા મુક્તકો પણ આપણા ગુજરાતી સાહિત્યમાં કેટલાક અમર બની ગયા છે, બરાબર? એમાંનું એક મુક્તક છે, સૂકા પર્ણો વન ગજવતા, સૂકા પર્ણો વન ગજવતા, લીલા શાંત સદાય. કવિ સુંદરમે પોતાની પત્ની વિશે મુક્તકમાં લખ્યું છે, તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. આ પણ એક મુક્તક છે, બરાબર? આ ઉપરાંત આ જે મુક્તકો છે એમાંનું એક મુક્તક હું અહીંયા રજૂ કરું છું. સામાજિક થવા સમજ ક્યાંથી માગું, સામાજિક થવા સમજ ક્યાંથી માગું, સાહજિક થવા સરળતા ક્યાંથી માગું, હું ને હુંના હુંકારા જો કદી ત્યાગું, પ્રભુ તેદી તુજ ચરણમાં સ્થાન પામું. આ પણ એક મુક્તક છે. બીજું એક મુક્તક છે કે જે મસ્તી હોય આંખોમાં, જે મસ્તી હોય આંખોમાં, સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલતોમાં નથી હોતી, શીતળતા પામવાને માનવી તું ડોટ ક્યાં મૂકે, શીતળતા પામવાને માનવી તું ડોટ ક્યાં મૂકે. જે માની ગોદમાં હોય છે એ હિમાલયમાં પણ નથી હોતી. માની ગોદમાં જે શાંતિ છે એની વાત કરવામાં આવેલી છે અહીંયા મુક્તકમાં. એટલે મુક્તક હોય નાનું પણ ખૂબ મોટો એ વિચાર રજૂ કરી જાય છે. અહીંયા જે મુક્તક છે એ મુક્તક પહેલું, અને એ મુક્તકના એ રચયિતા છે રઈસ મણિયાર. અને રઈસ મણિયાર મૂળ વતન વલસાડ પાસેનું પારડી છે અને એક બાળરોગ નિષ્ણાત ડૉક્ટર પણ હતા. અને એમણે આપણા ગુજરાતી સાહિત્યમાં આવા મુક્તકો આપેલા છે. એમાં પહેલું મુક્તક છે કે ચેત જે જીતમાં હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માથે જરાય ભાર ન હો.
જો અહીંયા રહીશ મણિયારે પેલા મુક્તકમાં જીવનમાં જે સુખ દુઃખ, હાર જીત અને જવાબદારી એ બાબત આ મુક્તકમાં દર્શાવવામાં આવેલી છે. બરાબર. કહ્યું છે કે ચેત જે જીતમાં હાર ન હોય, તેથી જ જે માણસ કે જ્યાં જીત હોય ત્યાં હાર હોય ને હોય. જીત અને હાર, હાર અને જીત એ જીવન સાથે સંકળાયેલા છે. જેમ સુખ અને દુઃખ, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય, સુખ અને દુઃખનો કોઈ પ્રકાર ન હોય. જીવન છે તો મુશ્કેલી આવે, સુખ આવે, દુઃખ આવે, જીત આવે, હારે આવે, પણ એને બધાને આપણે પચાવતા આવડવું જોઈએ, એને સહન કરતા આવડવું જોઈએ. સુખમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી નહીં. બરાબર. એટલે જીવન છે તો સુખ દુઃખ અને હાર જીત તો હોય જ છે, કારણ કે જીવન ગતિશીલ છે. જીવન ગતિશીલ છે એટલે સુખ દુઃખ મુશ્કેલીઓ હાર જીત તો આવવાની જ છે. આગળ કવિ કહે છે એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માથે જરાય ભાર ન હોય. એવો કોઈ મુગટ માથે પહેરવા માટેનો મુગટ હોય એવો કોઈ બન્યો નથી કે એનામાં જરાય વજન ના હોય. ભાર એટલે વજન ના હોય. એટલે અહીંયા મુગટ, કયા મુગટની વાત કરવામાં આવી છે? જવાબદારીનો મુગટ. કોઈ આપણને હોદ્દો મળે, કોઈ આપણને સ્થાન મળે, એ જવાબદારી એ મુગટ કહેવાય. બરાબર. અને એ જવાબદારીમાંથી આપણે છટકી શકતા નથી. એવી જવાબદારી ના હોય કે જેમાં ભાર ન હોય. એટલે જેના માથે જવાબદારી હોય છે એને નિભાવવી જ પડે છે, છટકી શકે નહીં. એટલે અહીંયા ભારવાળો મુગટ એટલે કયો મુગટ? આપણે સંસારની, કુટુંબની કે આપણે જ્યાં કંઈ નોકરી ધંધો કરતા હોઈએ જવાબદારીનો મુગટ છે. બરાબર. ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો એ મુગટ છે. અને આપણને એવો હોદ્દો કે સ્થાન મળે ને એટલે આપણી જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે અને જવાબદારી આપણે નિભાવવી પડતી હોય છે નિષ્ઠાથી. બરાબર. એટલે નિભાવવી જ પડે. જેમાં મુગટ, માથા ઉપરનો મુગટ શોભા માટે નથી હોતો, એમ જવાબદારી પણ શોભા માટે નથી હોતી. એ જવાબદારી આપણે નિભાવવી પડતી હોય છે. પછી કુટુંબની હોય, સમાજની હોય કે ગદેશની હોય કે ગમે તે હોય, એ જવાબદારી આપણે નિભાવવી પડતી હોય છે. એટલે અહીંયા ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. દરેકને માથે કોઈને કોઈ જવાબદારી હોય જ છે. હવે બીજું મુક્તક છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. અને આ મુક્તક છે બરકત વિરાણી બેફામ. બરાબર. તો આ બરકત વિરાણી બેફામ, બેફામ એમનું ઉપનામ છે અને એમનું આખું નામ શું છે? બરકત અલી ગુલામ હુસેન વિરાણી. અને એમનું તખલ્લુસ શું છે? બેફામ. ભાવનગર જિલ્લાના કાંગડી ગામના વતની અને માનસર ઘટા અને પ્યાસ તેમના ગઝલ સંગ્રહો છે. તો આવા બરકત વિરાણી ઉપનામ બેફામ એમણે આ મુક્તકમાં જણાવ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી. એ શું કહેવા માંગે છે? કર્મનો મહિમા દર્શાવ્યો છે. કામ કરો, કામ કરો કે કર્મનો મહિમા દર્શાવ્યો છે. બરાબર. અને જે લોકો નસીબ ઉપર વિશ્વાસ રાખે છે એના ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે. કહ્યું છે ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. કેટલાક જ્યોતિષીઓ પાસે પોતાની હસ્તરેખા બતાવે છે, હાથ બતાવે છે. જો ને મારા જીવનમાં સફળતા છે કે નહીં, પણ આ હાથમાં આ રેખાઓ છે ને એને જોઈને નસીબમાં સફળતા લખાયેલી નથી હોતી. સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો પડે છે.
નસીબમાં લખાયેલું હોય ને એને મેળવવા માટે પરિશ્રમ કરવો પડે છે. કર્મ તો કરવું જ પડે છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે ને, કર્મ કરી જા ફળની આશા રાખીશ નહીં. કર્મ કર એમ કહ્યું છે, છોડી દઈશ નહીં. કર્મ કરે જા, પણ ફળ આપવું હશે ને હું આપીશ, પણ કર્મ કર, કામ કર. બરાબર. એટલે કર્મનો સિદ્ધાંત અહીંયા રજૂ કર્યો છે કે નસીબ આપણી હથેળીમાં નથી હોતું, આપણી હાથની રેખાઓમાં નથી હોતું. એ તો મહેનત કરીએ ને તો આપણને સફળતા પ્રાપ્ત થાય. મહેનત કર્યા વગર પ્રારબ્ધને આધારે બેસી રહીએ તો આપણને સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે નસીબ એ જીવન નથી, પણ જીવન એ મહેનતથી બની શકે છે. આ માટેનું ઉદાહરણ આપે છે કે કોઈ ઇમારત બનવાની હોય, કોઈ પ્લેટ બનવાનો હોય, કોઈ ઇમારત બનવાની હોય તો એનો નકશો હોય છે. એ નકશામાં એ મકાન નથી હોતું, એ તો ખાલી એનો નકશો હોય છે, એનું ચિત્ર હોય છે. પણ રહેવા માટે એ મકાન બનાવવું હોય તો ઈંટો અને રેતી ને કપચી ને સિમેન્ટ ને બધું લાવીને મહેનત કરીએ ને તો પછી ઇમારત ઊભી થતી હોય છે. મહેનત કરવી પડે. બરાબર. આમ આપણે જીવનમાં નસીબને આધારે બેસી રહેવાનું નથી કે મારા નસીબમાં હશે ને મને મળશે, એ રીતે બેસી રહેવાનું નથી, પરંતુ આપણે પરિશ્રમ કરવાનો છે. અને કહ્યું છે ને કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. હાથની રેખાઓને પણ ભૂસાવવું પડે છે મહેનતના પરિશ્રમના પ્રસ્વેદથી. પરિશ્રમના પ્રસ્વેદથી હાથની રેખાઓને પણ ભૂસાવવું પડે છે. પણ મિત્રો, પરિશ્રમ કરવો પડે, કામ કરવું પડે, મહેનત કરવી પડે. અને મહેનત કરો તો જીવનમાં ચોક્કસ એ સફળતા એ પ્રાપ્ત થઈ શકતી હોય છે. સ્વામી વિવેકાનંદે પણ કહેલું છે ને કે કામ કરો, જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમાં પણ પરિશ્રમનો મહિમા ગાયો છે. એટલે પરિશ્રમ એ જ પારસમણી એમ કહેવામાં આવ્યું છે. એટલે નસીબના આધારે આપણે બેસી રહેવાનું નથી, પણ આપણે સખત પરિશ્રમ કરવાનો છે. અને સખત પરિશ્રમથી આપણે જીવનમાં સિદ્ધિઓ એ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ બાબત આ મુક્તકમાં દર્શાવવામાં આવી છે. હવે હાઇકુ છે. હાઇકુ એ આપણા ગુજરાતી સાહિત્યમાં જાપાનથી આયાત કરેલો એક કાવ્યનો પ્રકાર છે. લઘુ કાવ્ય છે, નાનકડું કાવ્ય છે. હાઇકુ જાપાની જ કાવ્ય પ્રકાર છે. બરાબર. એમાં પ્રથમ લીટીમાં, પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર હોય છે. 5, 7, 5. બરાબર. 5, 7, 5, 5 का 5 10 ને 7 17 અક્ષરનું કાવ્ય. 17 અક્ષર. બરાબર. એટલે 5, 7, 5 એમ કુલ 17 અક્ષરનું આ કાવ્યનો પ્રકાર છે. અને જાપાની કાવ્યનો પ્રકાર છે. એટલે નાનકડો એ કાવ્ય પ્રકાર છે. દાખલા તરીકે આપણે જોઈએ ને કે એક હાઇકુ રજૂ કરું છું. પાળી પોસીને આપ્યો હૈયાનો હાર પારકે ઘેર. દીકરી માટે કહેવાયેલું છે. પાળી પોસીને આપ્યો હૈયાનો હાર પારકે ઘેર. શાળાવાડીના બાળક રૂડા ફૂલ શિક્ષક માળી. આ નાનકડું એક કાવ્ય છે, હાઇકુ. અહીંયા પહેલું જે હાઇકુ છે એ પહેલું હાઇકુ મુરલી ઠાકોર એમણે એ લખેલું છે. અને મુરલીધર રામચંદ્ર ઠાકુર એ સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની છે. અને તેઓએ પ્રોફેસર તરીકે અને ત્યારબાદ આકાશવાણી ગુજરાતી કાર્યક્રમના તેઓ નિર્માતા પણ બન્યા હતા. અને સફર
અને બીજા કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહો છે. તો આ મુરલી ઠાકુરે આ પ્રથમ હાઇકુમાં એ જણાવ્યું છે, ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આગવું. જો અહીંયા કવિ કહેવા માંગે છે કે મારું ખોરડું, મારું ઓરડું, મારું ખોરડું, મારું ઘર એ નાનું છે. ઓરડું એટલે ઘર, બરાબર. નાનું છે, એમાં સૂર્યનો પ્રકાશ આવે છે અને સૂર્યનો જે ઉજાસ, જે પ્રકાશ છે એ ચારે તરફ આંગણામાં પથરાય છે ત્યારે આંગણું પણ મોટું બની જાય છે. કહેવાનો મતલબ કે ચારે બાજુ જ્યારે પ્રકાશ ફેલાઈ જાય છે, ચારે બાજુ પ્રકાશ સૂર્યનો ફેલાઈ જાય છે અને આંગણું મોટું બની જાય છે. ચારે બાજુ આ સૂર્યનો પ્રકાશ ફેલાય છે. એ દ્વારા કવિ કહેવા માંગે છે કે કવિની ચેતના એ ઉજાસને ઝીલી લે છે અને ચેતના સ્વયં વિસ્તાર પામે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, જેથી ઘરનું આંગણું મોટું લાગે છે, એમ કવિ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? કે સૂર્યનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ જાય છે અને કવિની ચેતના એ ઉજાસને એ ઝીલી લે છે અને ચેતના સ્વયં વિસ્તાર પામે છે. આથી કવિને પોતાનું ઘરનું આંગણું મોટું લાગે છે, હૃદયની વિશાળતા દર્શાવે છે. બીજું હાઈકુ છે, દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. જો દીપ હોલવું રાત્રિનો સમય છે. રાત્રિના સમયે આકાશમાં સરસ મજાનો ચંદ્ર ખીલી રહ્યો છે અને એની ચાંદની, એની જ્યોત્સના, એની ચાંદની ઘરમાં બારીમાંથી પ્રવેશે છે. કવિ કહે છે કે દીપક હોલવી નાખું કે અંધારું થઈ જશે. ઘરમાં દીપક દીવો સળગે છે રાત્રિના સમયે. કવિ વિચારે છે કે જો હું દીપક હોલવી નાખીશ તો અંધારું થઈ જશે, એમને ચિંતા છે. પણ તરત જ એમને યાદ આવે છે કે બારીમાંથી, રાત્રિના સમયે બારીમાંથી સુંદર ચંદ્રનો સુંદર પ્રકાશ, એની ચાંદની એ પોતાના ઓરડામાં બારીમાંથી આવી રહી છે. એટલે એમની ચિંતા દૂર થાય છે કે ઓરડામાં અજવાળું રહેશે. એ દ્વારા કવિ શું કહેવા માંગે છે કે કવિ અંધકાર અને પ્રકાશ બંને બાબતોને સાથે રજૂ કરે છે અને કહેવા માંગે છે કે ચિંતારૂપી જે નિરાશા છે, એ ચિંતારૂપી નિરાશાની સામે નચિંત, ચિંતા વગરનું, નચિંત કરતી આશાને કવિએ સરસ રીતે અહીંયા રજૂ કરી છે. ફરીથી કે કવિએ અંધકાર અને પ્રકાશ એ બંનેને સાથે રજૂ કરીને જણાવ્યું છે, બરાબર. એક સાથે મૂકીને જણાવ્યું છે કે ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને કવિએ સુંદર રીતે રજૂ કરી છે, બરાબર. કંઈ ન મળે એની ચિંતા, પણ સાથે સાથે આપણામાં આશા પણ હોય છે. નિરાશાની સાથે આશા પણ હોય છે. એ આશાને પણ અહીંયા જીવંત એ બનાવી છે. એટલે મિત્રો, આ જે કાવ્યો છે હોય નાના, બરાબર, પરંતુ એ સારો એવો મોટો વિચાર એમાં રજૂ કરી જાય છે. તો આ લઘુ કાવ્ય દુહા, મુક્તક અને હાઇકુ એમાં આવતા કેટલાક શબ્દાર્થ વિશે આપણે જોઈએ. દીપક એટલે દીવો, કઠિન વિરોધી સરળ, દુર્લભનો વિરોધી દુર્લભ, સરળ. અલભ્ય, ભાગ્યે જ મળે એવું અલભ્ય.
आदर विरोधी अनादर, आवकार, नयन नेह, चक्षु आँख, नयन नेह એટલે સ્નેહ પ્રેમ, કંચન એટલે સોનું, કંચન કુંદન સોનું સુવર્ણ એ બધા એના સમાનાર્થી છે. જીત તો હાર વિરોધી. અને અહીંયા મુગટ, કયા મુગટની વાત કરી છે? બારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ. જવાબદારી, ભાર એટલે વજન. જિંદગી જોડણી માટે યાદ રાખજો. હસ્ત એટલે હાથ. પૂજા, પાણી, રસોઈ. હસ્ત કર, હસ્ત. सूरज विषे समानार्थी આવી ગયેલો. सूरज ने सूर्य, भास्कर ने प्रभाकर ने दिवाकर ने આવી ગયેલા છે. ઉજાસ વિરોધી અંધકાર, અંધારું તો અંધકાર. ચંદ્રના પણ સમાનાર્થી શબ્દો આવી ગયા છે. ચંદ્ર, ચાંદામામા, શશી, શશિયર એ બધા આપણે જોઈ ગયેલા છીએ. એટલે મિત્રો મેઘ એટલે વરસાદ. કંચન વર્ષે મેઘ, મેઘ એટલે વરસાદ, મેહુલો, બરાબર. અને ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા, ઘરનું બારણું એની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય? આંગણું કહેવામાં આવે. શું કહેવાય? આંગણું કહેવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા આ જે લઘુ કાવ્યો છે એ લઘુ કાવ્યો આપણા સમાજના દર્શન કરાવે છે અને સાથે સાથે આ જે લઘુ કાવ્યો છે ખૂબ મોટો વિચાર પણ આપણી સમક્ષ એ રજૂ કરે છે. આવા દોહા મુક્તક હાઈકુ એના વિશેનું વાંચન કરજો, બરાબર. આના સ્વાધ્યાયના સવાલ જવાબ લખજો અને મિત્રો મહેનત ચાલુ રાખજો. ચોક્કસ સફળતા મળશે. અસ્તુ.